આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે અને તેને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે આ બધાની વચ્ચે આદિવાસી સમાજના એક યુવકે શું માંગણી મૂકી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના મોટા નેતા ચૈતર વસાવા જેલમાં બંધ છે, જેને લઈને આદિવાસી સમાજ જે છે તે આક્રમક વિરોધ પ્રદર્શન કરીને રેલીઓ કરીને પોતાની રીતે લડત આપી રહ્યો છે। પરંતુ આ બધાની સાથે સાથે ફક્ત નર્મદાના ડેડિયાપાડા પૂરતો જ આ મુદ્દો સીમિત નથી, કેમ કે સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ જે છે તે ચૈતર વસાવા અને તેમના પરિવાર સાથે ખડે પગે છે અને સાથે જ ચૈતર વસાવાને લઈને તેમને ન્યાય અપાવવા માટે આસપાસના આદિવાસી સમાજના જે લોકો છે, ખાસ કરીને નવસારી ડાંગના જે આદિવાસી સમાજના લોકો છે તે પણ સક્રિય થયા છે। ત્યારે ડાંગમાં બિરસા મુંડા ટાઈગર સેનામાંથી આદિવાસી સમાજનો એક યુવક જે છે એ ચૈતર વસાવાને લઈને ખૂબ જ મોટી વાત કહી રહ્યો છે અને ખાસ માગણી મૂકી રહ્યો છે, કેમ કે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા એમને 7 વર્ષની જેલની સજા પડી, પરંતુ કરુણતા આખી ઘટનામાં એ છે કે તેમની સાથે અન્ય જે 9 લોકો જે છે જેમને આ સજા થઈ છે તેમાં એક માતા પણ છે અને એક બાળક પણ છે જે અત્યારે 22 દિવસનું છે। અને આ બાળક અને તેની માતા તેમને જે પ્રકારે જેલમાં રાખ્યા છે, ત્યારે જેલમાં કઈ હાલતમાં હશે, તેઓ કઈ સ્થિતિમાં હશે તેને લઈને પણ આદિવાસી સમાજમાં એક ચિંતા જે છે તે જોવા મળી રહી છે, કેમ કે આદિવાસી સમાજના ઇતિહાસમાં અત્યાર સુધી આવું થયું નથી કે એક માતા અને બાળકને જેલ પડી હોય। અને આ પ્રકારે જ્યારે આદિવાસી સમાજના તમામ જે લોકો જે છે એ પ્રચંડ આક્રોશ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે ખાસ કરીને બાળક અને તેની માતાને જે તકલીફો પડી રહી છે તેને લઈને એક સંવેદનાઓ જે છે તે જોવા મળી રહી છે। ત્યારે બિરસા મુંડા ટાઈગર સેનાના આ યુવક શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। અમે સૌ જાણીએ છીએ માન્ય ચેતરભાઈ વસાવા સમાજના માટે હંમેશા લડતા હોય અને તેના કારણે સંપૂર્ણ ગુજરાત ચેતરભાઈ વસાવાના સમર્થનમાં છે। અમે બી ડાંગ જિલ્લાથી સમર્થન આપીએ જ છીએ ચેતરભાઈ વસાવાને। આજે આખું દેશ જાણે છે કે ચેતરભાઈ વસાવા સમાજના હિત માટે લડતા હોય તો ક્યાં ને ક્યાં વિરોધીઓને ચૂપતો હોય, એના કારણે એને ફસાવવામાં આવ્યો છે। પરંતુ તેમ છતાંય ન્યાયાલય જસ્ટિસ સાહેબે જે બી આદેશ કર્યો છે એમનું અમે પાલન આદર કરીએ છીએ। પરંતુ સાથે સાથે મારું સ્પષ્ટતા એ કરવી છે કે જે 7 જેટલા આગેવાનોને જે આજે નામદાર માન્ય કોર્ટના માધ્યમથી એમને સજા ફટકારવામાં આવે છે, તેમાં એક નાનું બાળકું હોય, તે નાનું બાળકોને બી આજે માતા સાથે જેલમાં જવું પડતું હોય, તે દુઃખદ બાબત છે। અમારું એ માગણીઓ છે કે એની સંપૂર્ણ રીતે જાંચ થાય, સંપૂર્ણ રીતે એની નિષ્ઠાપૂર્વક જાંચ કરવામાં આવે અને એના કારણે આજે જે માતા નિર્દોષ માતા જેમના સાથે બાળકીય નિર્દોષ છે, માતાને ભલે દોષી ઠરાવવામાં આવ્યું પણ નિર્દોષ બાળકી છે જેમને બી માતા સાથે જેલમાં રહેવું પડતું હોય અને એના કારણે ક્યાં ને ક્યાં લોકોના અંદર એક આક્રોશ ભરાઈ બેઠો છે। તો મારું એમ માનવું છે કે આજે અમારા કાર્યકર્તાઓ બી માધ્યમથી બી બિરસા આંબેડકર એકતા ટાઈગર ટ્રસ્ટના માધ્યમથી સંગઠનના માધ્યમથી આવેદનપત્ર આપેલ છે અને અમારી એ માગણી છે કે ભાઈ જે તે સમય ભલે એમને 2023માં એમનું વાંધો વિવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે થયો હોય, પરંતુ તે નાની બાળકીને જ્યાર સુધી 2 વર્ષની મોટી ન થાય ત્યાર સુધી એ માતાની રાહત મળતી હોય, ત્યાર પછી એને ભલે સજા આપવામાં આવતું હોય પણ ત્યાર સુધી એને રાહત આપવામાં આવે તેવી અમારી માગણી હતી। અને ચેતરભાઈ વસાવાને અમારું સંપૂર્ણ સમર્થન છે, જે સમાજના માટે લડે છે એના માટે અમારું સમર્થન છે। સાથે અમારું એ માનવું છે કે આજે દેશના અંદર સૌ કોઈ જાણે છે કે ચેતરભાઈ વસાવા SC ST OBC અલ્પસંખ્યા માઇનોરિટી સમાજ માટે હંમેશા ઊભે ખડી મુદ્દા સમાજ માટે ઉઠાવતો હોય તે અમારા મૌલિક અધિકાર છે। પરંતુ તેના કારણે અમારા વિરોધીઓને અમે ચૂપતા હોય તો પછી અમારે એ માની લેવું કે સત્તા પરિવર્તન જરૂરી છે, કારણ કે સત્તાના માધ્યમથી જ્યારે આવા વાંધા વિવાદો ઊભા થતા હોય ને અમારા જાગૃત વ્યક્તિઓ પર આજે પ્રહાર કરવામાં આવતો હોય તો પછી આવનાર સમય દેશ અને આ દેશના અંદર હર કોઈ આગેવાન જાગૃત વ્યક્તિઓ સમય પર બોલી ન શકે તેવી બી પાબંદી ઊભી કરવામાં આવશે। એના કારણે અમારો વિરોધ છે અને સમર્થન છે ચેતરભાઈ વસાવાને। જય જોહાર, જય આદિવાસી। ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।